જીલણિયું રાણી મંગળ બોલાવે તું બોલ મારા રાજા રાણી મંગળ બોલાવે તું બોલ મારા રાજા लास्ट एक जिलड़ी उमर भाई ની ફરમાઈશ એટલે મધરી રાત નો બોલે મોરલો બોલે મોરલો મધરી રાત નો બોલે મોરલો મધરી રાત નો બોલે મોરલો ધનુ ભુવાની દુરથી જગાએ ધુમાલ પડિયારની દુરથી જગાએ પછી દુરડી મારી શું કરું મારી શું કરું મારી શું કરું
ભાઈ અને આ ભાવથી દેવીને મુઠ્ઠી અગરબત્તી મુઠ્ઠી જાહેર દિયો ને અને બેટા કદાચ જો એક કણુકાના 17 કણુકાનો હિસાબ ન દઉં ને એ તેથી મને દાદા લખું ગરીબની દેવીને ખોટ લાગી જાય ભાઈ એમની દેવીને ખોટ લાગી જાય ભાઈ વસ્તીને જેમ ભાવ છે ને આ જેટલા રમે છે ને આ કોઈની દીકરીઓ છે એ કુવાસીઓને દીકરીઓને એવડો ભાવ છે ભલા માણા કારણ કે 15 હોળ વર્ષે બાપની દેવીના દર્શન થયા હોય મારી પાવાની દેવી પારકરી મારી રણવારી હે મારી રણની દેવી એટલે એનેથી દીકરીઓનું આહુડું ન જોવાય મારી નાક ઈ મારી રણવારી બેટા કોઈ મારી કુવાસી મારી કડોય મારી દીકરી આહુડું પાડે અને બેટા જો એનું આહુડું હથેળીમાં નો જીલું ને તેથી મને રણવારીને ખોટ લાગી જાય એટલે જ્યારે આ દીકરીનો ભાવ છે એટલે મારા રણવારીનું એક જીલણિયું લઈ લઉં રણવારીમાં હુકમ નો હકદાર માતુ કોરટ ને કીર્તા સમર્થ તું સરકાર યમાનો તું સોમાન મિત્રો દીકરીઓને ઘડીક વાર રમવા દેજો જુવાનિયા હંધાય થોડા ઘડીક વાર આગળ જાય મિત્રો ઘડીક વાર થોડા હંધાય જગ્યા આપો ઘડીક વાર હંધાય આગળ જાજો ઘડીક વાર સમર્થ
समर्थ तू सरकार यमानो मारी रणवारी तू सोमान ए आदि करियूनु तू सोमान ए हाँ मारी सही हो रणवारी माँ सही रणवारी माँ सही रणवारी माँ ધર્મ કોઈ દુબળું નથી 33 કરોડ દેવીઓને વંદન છે પણ એમાંય જે મારી પારકરી મેરડી છે ને ભાઈ એ 52 પન્નાની માલીબા જેમ કાળીનો એકો રહ્યો ઈ હુકમનું પાનું કહેવાય ને એ મારી પારકરી મેરડી છે ને હુકમનો એકો છે ભાઈ રાહુલભાઈ અને જેને પારકરી મેરડી મળી ગઈ છે ને એલા રાખમાંથી રાજા ઈ બનાવે હોનાના કૈઠા ઈ પહેરાવે ભલા માળા એ નકર એક દી ઝૂંપડાની માલીબા જીવતા હતા પણ મારી પારકરી મેરડીનો આશીર્વાદ મળી ગયો ને કે બેટા
કદાચ છે ને જો આ મોરબીની બજારની માલિબા હથેરીમાં નો રમાડું ને એ તેથી મને પારકરીને ખોટ લાગી જાય એટલે પારકરીમાં હુકમનો હકદાર મોરતની
मड़ी सेनी से यस मारी हो मजरो लो नहीं माने मजरो लो माने गाय देवी माने मड़ी से मारी हो मजरो मड़ी से मारी हो मजरो लो ने माने કાર્યો ને ભાંગો માં ભૂરિયો ને ભાંગો જો કાર્યો ને ભાંગો માં ભૂરિયો ને ભાંગો જો
મેલડીમાં હુકમનો હકદાર તું છો મેલડીમાં હુકમનો હકદાર તું છો ઓરતને તીરતા સમરથ સરકાર યમાનો તું સોમાને બાબરે ફરવારી મેલડી જય હો કલાડિયા કોણ કોણ પધાર્યા છે ભાઈ એમનો પણ ભાવ છે 1000 રૂપિયા દે અને જીવા બાપાનું એક જીરણિયું એક કડી ખાલી કવડાવે છે થોડી રે તજાઉવાળા યે થોડી રે તજાઉવાળા પાવન ગજના જાવાળા થોડી રે તજાઉવાળા પાવન ગજના જાવાળા થોડે રીવાળા કલાડિયા કુના જીવાને દાદા તારી માયા લાગી આખા ભારતની માલિકા આખા ભારતની માલિકા એક જ નારો પૂજે છે જય શ્રી રામ ભાઈ 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 અને એમાં અમારે વિરમ ગામના કુળમાં તો હનુમાન દાદા પૂજાય છે હનુમાન દાદા પૂજાય છે અને હનુમાન દાદા હતા ને ભાઈ મયુર એના મુખમાં એક જ નામ હતું શું હતું રામ નામ બીજું કાંઈ બોલતા નતા એટલે मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय 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 हनुमान जय 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 हनुमान
આજ તો માતાજીની દયા છે ને ઘોર કરે છે પણ હું જઈએ ડાકલું વગાડતો ને જારિયા અમારે મારા બાપુ પ્રોગ્રામમાં આવતા હા હા અમારે જયંતિભાઈ નો નિયમ હતો જ્યાં લગી ડાકલું ચાલુ થયે ત્યાં લગી ઘોર કરતા હા હા એ ભૂલી નથી ગઈ હજી યાદ જ છે ભલે ડાકલું નથી મૂકી દીધું છે પણ એ હજી વસ્તુ યાદ જ છે અમારે જયંતિભાઈ ખરેખર ગડું હા જ્યાં લગી ડાકલું ચાલુ છે ને ત્યાં લગી એના હાથમાંથી નોટું ચાલુ છે ભાઈ ભાઈ આ મારા બાપ હુરિયાની દેવી આ